હું એક્સ્ટ્રા રોટલી કેમ બનાવું છું આ જોશો તો તમને પણ સમજાઈ જશે. તો તમે પણ મારી જેમ એક્સ્ટ્રા રોટલી બનાવતા થઈ જશો. તો આજે મારી પાસે બપોરની 5 રોટલી વધેલી છે. તમે ગરમ એટલે કે તાજી પણ બનાવી શકો, આ રીતે બચેલી હોય તો પણ ચાલે. તો મારી પાસે બપોરની છે, તો સાંજના નાસ્તામાં મને થયું કે આનું કંઈક બનાવું. તો મેં આજે સરસ મજાનો નાસ્તો બનાવી જ લીધો. અને આને તમે 10-12 દિવસ સ્ટોર કરીને પણ રાખી શકશો. તો હેલ્ધી નાસ્તો છે. તો રોટલીને આ રીતે મેં કટ કરી દીધેલી છે, જેથી કરીને એક સરખી કટ થાય. અને તમે હાથેથી પણ કટ કરી શકો છો, નાના નાના પીસ. તો અહીંયા 5 રોટલીને આ રીતે આપણે કટ કરીને રાખી દીધેલી છે. આનો વઘાર એકદમ સિમ્પલ જ છે. અને તમે એકવાર આ નાસ્તો બનાવશો ને તો તમે વારે વારે બનાવશો 100%. તમે 2 હોય 3 હોય જેટલી રોટલી હોય એનો કરી શકો છો. તો રોટલીને આ રીતે જો આમનામ શેકવાની છે. પહેલાં તો થોડી ક્રિસ્પી થાય ને એવી. તો મીડિયમ ટુ લો ફ્લેમ પર એને શેકજો. અને પછી આપણે મસાલા કરશું. પહેલાં તો આમને એમાં તેલ કે ઘી કંઈ જ નથી નાખવાનું, આમનામ શેકી લેવાની. હવે શેકાઈ ગઈ છે, અને એટલે એમ છે ને શેકવાની તમને સુગંધ આવા જ લાગશે. હવે એને જ પેનની અંદર આપણે થોડું લૂછી અને એમાં જ આપણે તેલ મૂકીએ વઘારવા માટે. અહીંયા તમે ઘરમાં રહેલા સિમ્પલ મસાલામાંથી જ આપણે બનાવીએ છીએ. એટલે કોઈ પણ જાતનું એક્સ્ટ્રા કોઈ વસ્તુની જરૂર નથી. અને તોય એટલો ચટપટો અને ટેસ્ટી નાસ્તો બનશે ને, તમને લોકોને બધાને બહુ જ ભાવશે. છોકરાઓને પણ ભાવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા 3 ચમચી જેટલું તેલ મૂક્યું છે, 1 લીલું મરચું, 7-8 લીમડાના પાન, 1 ચમચી જેટલું સફેદ તલ અને અડધી ચમચી જેટલી આપણે વરિયાળી નાખેલી છે. આ વઘારામાં બહુ જ સરસ લાગતો હોય છે, વરિયાળીનો અને તલનો ને એનો. અને અહીંયા તમારે લીલું મરચું સ્કીપ કરવું હોય તો કરી શકો છો. એકલું લાલ મરચું પણ નાખી શકાય, પણ હું 2 યુઝ કરીશ. અને અહીંયા 1/4 કપ જેટલા આપણે અહીંયા સિંગદાણા નાખ્યા છે. એટલે આમ જોઈએ તો 1 મુઠ્ઠી જેટલા 2 મિનિટ માટે એને થોડા થવા દેવાના છે. પછી એની સાથે આપણે 1/4 કપ જેટલા અહીંયા દાળિયા. તો અહીંયા મારી પાસે દાળિયા પડેલા જ હતા. તમારી પાસે ના હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ નાખજો હોય તો સારા લાગતા હોય છે. અને એને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર આ રીતે કેમ આમ તળાય ને એ રીતે કરવાનું છે થોડું. તો આ રીતે જો કલર ચેન્જ થશે અને એની સુગંધે સરસ આવવા લાગશે. તો જો આ રીતનો કલર થઈ ગયો, એ રીતે થોડા તળાઈ ગયા છે એવા થઈ જાય ને, પછી એના અંદર આપણે નાની અડધી ચમચી જેટલી હળદર. આ મસાલા આપણે આમાં જ નાખી દેવાના તેલમાં, એટલે એ સરસ ભળી જશે. ઉપરથી નાખશો ને રોટલીમાં તો જલ્દી ભળશે નહીં. અમુક જગ્યાએ વધારે, અમુક જગ્યાએ ઓછા એવું થશે, એટલા માટે. સાથે 1 ચમચી જેટલું ધાણા જીરું અને 1 ચમચી જેટલું લાલ મરચું. અહીંયા તમે અડધી ચમચી પણ નાખી શકો લાલ મરચું, તમારા પર છે, તમારે ઓછું વધુ જે રીતે નાખવું એ રીતે. અને થોડું આપણે મીઠું એડ કરી દીધેલું છે. અહીંયા હું થોડો લાસ્ટમાં સંચળ પાવડર પણ એડ કરવાની છું, એટલે મીઠું મેં એ રીતે નાખ્યું છે. સંચળનો ટેસ્ટ આમાં બહુ જ સરસ લાગતો હોય છે. તમે ના નાખો તો પણ ચાલે, પણ નાખજો હોય તો મીઠું એ પ્રમાણે તમારે નાખવાનું રહેશે. હવે બધા મસાલા મિક્સ થઈ જાય ને, એટલે તરત જ એના અંદર આપણે જે રોટલી શેકીને રાખી હતી, એટલે બિલકુલ ટાઈમ નહીં લાગે આને બનતા, કારણ કે ખાલી મિક્સ જ કરવાનું છે અને 2 મિનિટ જ આપણે પછી રાખવાનું છે. તો આપણો ચેવડો બનીને રેડી થઈ જશે. તો આ એકદમ ડ્રાય ચેવડો બનશે, સૂકો. એટલે તમે 10-12 દિવસ રાખશો ને તો પણ આ ચેવડાને કંઈ જ નહીં થાય. તમે ડબ્બો ભરીને રાખી એ ટાઈટ કન્ટેનરમાં ભરીને રહેવા દેજો, અને પછી યુઝ કરજો ગમે ત્યારે. અને બહાર પણ લઈ જઈ શકો. બહુ જ ટેસ્ટી બને છે. મમરાને એવું તો વઘારતા જ હોય, પણ ક્યારેક આવી રીતે વઘારીએ ને તો આ પણ સારું લાગતું હોય છે. થોડો એવો સંચળ પાવડર નાખ્યો છે, અને અડધો વાટકો જેટલો મેં ઝીણી સેવ નાખી છે. તો આ સેવનું આમાં ઓછી વધુ તમારે જે રીતે નાખવી એ નાખજો, પણ આ રીતનો ચેવડો બનશે ને તો તમને આમ ખાતા નહીં ધરાવો, એટલો બધો ટેસ્ટી બનતો હોય છે. તો એકવાર મારી આ ચેવડાની યુનિક રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને તમને જો મારા વિડીયો થોડા પણ તમારા જીવનમાં ઉપયોગી થતા હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તમે મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો એમાં કમેન્ટમાં જરૂરથી તમારા ગામનું કે સિટીનું નામ જણાવજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.